તમને આશ્ચર્ય થશે, અહીંયા બે બહેનો મારા ભાષણને દિવ્યાંગજનો માટે થઈને, જે લોકો સાંભળી નથી શકતા એમના માટે જુદી જુદી નિશાની દ્વારા મારું ભાષણ સમજાવી રહી છે. પણ આપણો દેશ આવડો મોટો, તમે રાજકોટમાં કોઈ બેન ભણાવે આવી રીતે કરે તો જુદી રીતે કરે, મુંબઈમાં કરે તો બીજી રીતે કરે, દિલ્હીમાં કરે તો ત્રીજી રીતે કરે, કલકત્તામાં કરે તો ચોથી રીતે કરે. દરેક રાજ્યમાં પોતપોતાની નિશાનીઓ ડેવલપ થઈ છે. એટલે માની લો કે એક દિવ્યાંગજન જે સાંભળી નથી શકતો એને અમદાવાદમાં કેવી રીતે નિશાની થાય છે ખબર હોય, પણ એ જો મુંબઈ જાય તો નિશાની જુદી હોય તો એને ખબર જ ન પડે કે આ શું બોલે છે. મને તમે કહો, આવડા મોટા દેશમાં આ નિશાનીની એક ભાષા હોવી જોઈએ કે ના હોવી જોઈએ? હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં આપણો દિવ્યાંગજન જાય તો એને ખાવું કંઈ હોય, નિશાની કરે તો સામેવાળાને ખબર પડવી જોઈએ કે ના પડવી જોઈએ? માફ કરજો સાહેબ, આ દેશમાં આ કામ પણ નહોતું થયું. આ સરકારે આવીને સમગ્ર દેશમાં દિવ્યાંગજનોને નિશાનીની કોમન લેંગ્વેજ એનો કાયદો કરવાનું નક્કી કર્યું, એની ટ્રેનિંગ માટેની વ્યવસ્થા કરી. કોઈ એક વિષય પર જ્યારે ઊંડા ઉતરીએ ત્યારે કેવી રીતે સમસ્યાઓના સમાધાન કરી શકતા હોય છે એ આપણે જોયું છે.